નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓના આચાર્યો સાથે વહીવટી પરામર્શ તેમજ આગામી માર્ચ માસમાં લેવાનાર ધોરણ 10 અને 12ની પરીક્ષાના સુચારુ આયોજન અંતર્ગત સેમિનાર યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મીતાબેન ગઢવીના અધ્યક્ષસ્થાને વડાલીની શેઠ સીજે હાઈસ્કૂલમાં સેમિનાર યોજાયો। આ સેમિનારમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રીમતી તરુણાબેન દેસાઈ, જંતીભાઈ ચૌધરી, સંદીપભાઈ પટેલ, શ્રેયાન અધિક્ષક શ્રી CM કાગ અને શેઠસીજે હાઈસ્કૂલના આચાર્ય શ્રી હરેન્દ્રસિંહ ચંપાવત તથા જિગ્નેશભાઈ પટેલ તથા ગંભીરસિંહ ઝાલા સહિતના વહીવટી માર્ગદર્શક અને ઝોનલ અધિકારીઓ અને 245 જેટલા આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા અને આગામી માર્ચ માસમાં લેવાનાર SSC અને HSCની પરીક્ષા સુચારુ રૂપે લેવાય તે બાબતે વિચાર ચિંતન કરાયું હતું। આ સેમિનાર બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી યોજાયો હતો। રોજ CJ હાઈસ્કૂલ વડાલી ખાતે સાબરકાંઠા જિલ્લાના માધ્યમિક શાળાઓના આચાર્યને વહીવટી માર્ગદર્શન અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આચાર્યશ્રીઓ સુપેરે વહીવટી કામગીરી કરી શકે, શિષ્યવૃત્તિની બાબતે, પરીક્ષાના આયોજન બાબતે, વિદ્યાર્થી જ્યારે પ્રવેશ મેળવે છે ત્યારથી એ અન્ય બોર્ડનો છે તો કઈ બાબતો ધ્યાને રાખવી, કર્મચારીના પેન્શન કેસ બાબતે, એના ઉચ્ચક નાણાકીય લાભ બાબતે જે વહીવટી બાબતો છે એ અંગે એમને સુંદર માર્ગદર્શન મળી રહે અને ઓફિસ એમને સતત મદદરૂપ થઈ શકે તે પ્રકારે એક 3 કલાકની બેઠકનું માનનીય જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરેલ, જેમાં 252 થી 55 જેટલા આચાર્યશ્રીઓ હાજર રહેલ, CJ શાળાનો તમામ સ્ટાફ સાથે રહેલ તેમજ કચેરીના EI અને AEI તમામ હાજર રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો। થેન્ક યુ।